સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આજથી થોડાક દિવસ પહેલા 25 ઓગસ્ટની આસપાસ એક આધેડ સાથે એક વ્યક્તિની બબાલ થઈ હતી, બોલાચાલી થઈ હતી। તે જ બાબતની દાજ રાખીને જે આરોપી છે તે પોતાના અન્ય સાગરીતોને બોલાવી લે છે અને આધેડ ઉપર એક હુમલો કરવામાં આવે છે। આ હિચકારો હુમલાની ઘટનામાં લોખંડની પાઇપ વડે આ ઘટનાને અંજામ આપવામાં આવતા આધેડને ગંભીર ઇજાઓ પહોંચી હતી। આ મામલાને લઈને પણ અનેક પ્રકારના સવાલો કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે ઉઠ્યા હતા ને આ ઘટના બન્યા બાદ પોલીસ પણ દોડતી થઈ હતી। આ ઘટનામાં 7 જેટલા હુમલાખોરોએ આધેડ પર લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો અને તેના પગલે તેમને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા। જેમાં પોલીસે 7 હુમલાખોરોને ઝડપી પાડી તેમને જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું છે। જેમાં આરોપીઓને લીંબડી બસ સ્ટેન્ડ ખાતે સરા જાહેરમાં એ દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં પોલીસે તેમની શાન ઠેકાણે લાવી છે, એકબીજાના કાન પકડાવીને ઉઠક બેઠક કરાવવામાં આવી રહી છે। છેલ્લા થોડાક સમયથી જે ગુજરાતમાં ઘટનાક્રમો બની રહ્યા છે તેને લઈને પોલીસ આકરા પાણીએ જોવા મળી રહી છે। આરોપીનું સરઘસ કાઢવામાં આવતું હોય છે, આરોપીઓને સર્વિસ કરવામાં આવતી હોય છે અને તેવી જ રીતે ફરી એકવાર જે કાયદો વ્યવસ્થા ખોરનારા તત્વો છે તેમની શાન ઠેકાણે લાવવા માટે પોલીસ દ્વારા કાયદાનું ભાન આરોપીને કરાવવામાં આવ્યું છે અને આ અલગ પ્રકારની સજા જે આપવામાં આવી હોય તેવું કહેવાય રહ્યું છે, કેમ કે એકબીજાના કાન પકડાવીને ઉઠક બેઠક કરાવવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરના નવા જિલ્લા એસપી બન્યા છે પ્રેમસુખ ડેલુ, જે પોતાની કડકાઈને લઈને જાણીતા હોય છે અને તેના જ કારણે હવે સુરેન્દ્રનગર પોલીસ પણ ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહી છે। કાયદો અને વ્યવસ્થા સુરેન્દ્રનગરમાં જળવાઈ રહે અને આરોપીઓમાં પોલીસનો ડર બેસે તે માટેના પ્રયાસો પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને તેના જ ભાગરૂપે આ કાર્યવાહી છે તે સુરેન્દ્રનગરમાં થઈ હતી। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।